દાહોદના લીમખેડા મંડળનું ભવ્ય હિન્દુ સંમેલન ઠાકર મંદિર મોટા હાથીદરા ખાતે યોજાયું હતું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા મંડળ દ્વારા મોટા હાથીદરા સ્થિત ઠાકર મંદિરે વિરાટ હિન્દુ સંમેલનનો ભવ્ય કાર્યક્રમ ઉમંગ અને ઉત્સાહભેર યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત આ સંમેલન ધાર્મિક સાંસ્કૃતિક માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત 108 બાલિકાઓ દ્વારા ભવ્ય કળશ યાત્રાથી કરવામાં આવી હતી. કળશ યાત્રા શ્રી રામ મંદિર લીમખેડાથી પ્રસ્થાન કરી શાસ્ત્રી ચોક માર્ગે મોટા હાથીદરા સ્થિત શ્રી ઠાકર મંદિર મોટા હાથીદરા ખાતે પહોંચી હતી. સમગ્ર માર્ગ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નડિયાદ વિભાગના પ્રમુખ કાર્યકર્તા દિલીપસિંહ ચૌહાણ તેમજ દાહોદ જિલ્લા પ્રચારક કૈવલ્યભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પંચ પરિવર્તન વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપતા સમાજ જીવનમાં એકતા, સંસ્કાર અને સ્વાભિમાનના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના મુખ્ય સંયોજક પરમ પૂજ્ય શ્રી ભક્તરામ મહારાજજી તથા શ્રી રાયસિંહભાઈ હઠેલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. લીમખેડા મંડળમાં સમાવિષ્ટ 8 ગામોના હિન્દુ ભાઈઓ બહેનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે 5 ગામોમાંથી આવેલા દેશી ઢોલ વાદકોએ રમણીય ઢોલના તાલથી વાતાવરણને ઉત્સાહિત બનાવી દીધું હતું. છત્રપતિ શિવાજી મહારાજજી તથા રાણા પ્રતાપના વેશમાં ઘોડે સવારી કરનાર યુવાનો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રીતે લીમખેડા મંડળનું વિરાટ હિન્દુ સંમેલન ધાર્મિક ભાવના અને સામૂહિક એકતાના સંદેશ સાથે સંપન્ન થયું હતું. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.